સત્સંગનો એક આયોજન રાખેલ છે અને તે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે, તો એમનું પણ આપણે અહીંયા શબ્દોથી સ્વાગત કરીએ છીએ. અને આરકે સાહેબ સાથે એમની ટીમ જે કોઈ પણ અહીંયા ઉપસ્થિત છે તે બેઠક વ્યવસ્થા આપણા ટીમના મેમ્બર્સ જોશે. અને આરકે સાહેબને હું કહીશ કે આપ અહીંયા શુભ સ્થળ પર આવશો અને વિનેશભાઈ આપ એમની સરભરા કરશો. બોલો શ્રી ઉમિયા માત કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી, શ્રી હંસ તેજજી મહારાજ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુરુદેવ. સતપંથ પશ્ચિમ પરિવાર પ્રાર્થના કેન્દ્ર વાર્ષિક ઉત્સવના પ્રોગ્રામમાં ઉપસ્થિત આપ સર્વને મારા જય ગુરુદેવ. પૂજ્ય ગુરુદેવ શૈક્ષણિક ક્ષેત્રે અને આધ્યાત્મિક ક્ષેત્રે બંને ક્ષેત્રે જેમણે શિક્ષકની અણમોલ ભૂમિકા ભજવી છે એવા આરકે સાહેબ પૂજ્ય ગુરુદેવ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો અમદાવાદ પશ્ચિમ પરિવાર તેમનું હૃદયથી અંતરના ભાવથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. રાજેન્દ્રભાઈ આવશે અને ચંદન તિલક કરશે. સાથે અશ્વિનભાઈ દોળુ આવશે જે ફુલારથી સાહેબનું સ્વાગત કરશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. બોલો સદગુરુદેવ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે જેમના માટે આપણે ભેગા થયા છીએ એવા પૂજ્ય ગુરુદેવ આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા છે, તો ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરી એમને નમ્ર નિવેદન છે કે આપણને આજે પ્રાસંગિક પ્રવચન અને ઉદ્બોધન કરશે, સત્સંગ કરશે. પૂજ્ય ગુરુદેવ. बोलिए सदगुरु भगवान की जय. अपने अपने गुरु महाराज की जय. धन्यवाद भगवान. आज एक अजब अनुभव थाय छे. जे ऑडियंस रोज होय छे एकेना माथे टोपी नथी, एकलो हूँ ज. जरा कोई चाइनीज આવી ગયો એવું લાગે છે. ઉતારી નાખું. શાબાશ પ્રભુ. એક નવતર અનુભવ થાય છે આજે. जुआनो आइए जनाब, आइए. भगवान जय गुरुदेव. हमसे बात करेंगे. सब ये सब भाई धोला होए निकली आओ. हमणा धोला माथावाळा नोखा निकली आओ. शोभता नहीं. मारी बाजू आवी जाओ. बाबू भाई उठो. जो समझीने चेटा बैठा है अमारा मित्रों. आज एक साचा अर्थ में एक सुखद अनुभव थाय छे. रमेश रामजियाणी जुआनो धर्मनी बात करे, सांभळवा ऊभा न रहे. बापा बागड़ीवाळा टोपीवाळा भेगा थाय, भजन गाय ने गवड़ावे, वच्चे बीजी थोड़ी थोड़ी बातों करे. दृष्टांत आवे प्रहलादनु ने, हरिश्चंद्रनु ने, युधिष्ठिरनु ने. आ शुं माथाकूट. भगवान ये अपनी परंपरा है. आज आपणे जे कहीं छीए, जे कहीं देखाईए छीए, अपनी पासे जे कहीं छे, जे कहीं भौतिक अने आध्यात्मिक, धार्मिक, मानसिक
રાજકીય સામાજિક જે કંઈ છે એ જેની કથાઓ ગાઈએ છીએ ને એનો વારસો છે. એમાં રાઈટ સર? એમાં રાઈટ સર? એનો વારસો છે આ એક અનંત વારસો. ગંગા નદીને તો ભગીરથ રાજા ઉતારી લાયા, પણ એનાથી તો કેટલાય અનંત સમય પહેલાંથી આ વારસો ચાલુ થયો છે. આ એના બહારના કલેવર બદલ્યા, માણસના કપડાં બદલ્યા, ભાષા બદલી, ખાવાની રીતભાત બદલી, પણ અંતર એ જ રહ્યું. એ જ અંતર જે પાંડવોનું અંતઃકરણ હતું ને એ જ આપણું છે. કોઈ ફરક નહીં, કોઈ જરા પણ ફરક નહીં. માત્ર અનુસંધાન તૂટ્યો છે, અનુસંધાન તૂટ્યો છે પ્રભુ ભગવાન. આ જ કારણ છે. વચ્ચે કડી તૂટી ગઈ છે. કડી, એ કડી જોડવાનો આ પુરુષાર્થ છે. વિજય નામનો એક છોકરો લગભગ છે અહીંયા, બાબુભાઈનો દીકરો છે વિજય. છોટ હા, જરાક દાઢી દેખાઈ ગઈ. રોગ લાગ્યો છે નહીં દાઢીનો. આ કડી જોડવાનો પુરુષાર્થ ચાલુ રહેવો જોઈએ. નાના નાના બાળકને જે રીતે તૈયારી કરાવી છે એની પોતાની કાલી ગયેલી ભાષામાં, એના મોઢે એના જીભે જેવા શબ્દો ચડે તો એ બાળકને મારામાં હવે બહુ ફેર નથી. હવે મારે તતપપ થઈ જાય છે. એટલે આવું થઈ જાય તમે સમજો બાળક બોલે છે. હવે તતપપ થાય ને? ના થાય? આ ઉંમરે તતપપ થઈ જાય, બાપા બોલે, જીભનું ઠેકાણું નહીં. અમારા મામા હતા, બહુ મોટી ઉંમરે, દાંત પડી ગયેલા. હવે દાંત હોય અને બુધવાર એ શબ્દ બોલો, બુધવાર સહજ બોલાય છે ને? બોલો જોઈએ બુધવાર. મુરલી અમારા મામા બોલતા, એનું કોઈ સગુવાળું હોય તો ક્ષમા કરે. દાંત નહીં, બુધવાર કેટલેય પ્રયત્ને બોલતા. હું તમને હસવું આવશે. બુધવારે બુધવારે જીભ નીકળી જાય ને ધ્વનો ઉચ્ચાર જ ન થાય. પૂજાના મંત્રો ફ્લુઅન્ટ સ્પીચ, એના દાંત બરાબર હતા ત્યારે મુખી હતા. પૂજાના મંત્રો બોલે ફ્લુઅન્ટ સ્પીચ, એક વચ્ચે અટકે નહીં. એના દાંત પડી ગયા ઉંમર થઈ એટલે. એમ કદાચ મારે એવું થાય ખરું હો તો પપ થઈ જશે. કોઈ જૂના પરિચિત છો, વિજય નામનો એક છોકરો પરિચિત છે, બીજા તો ઓળખતા નહીં હોય. વિજય ઓળખે સારી રીતે. વિજય ઓળખે ને? હા. તો વિજય દીદી આવું તો પપ નહોતું થતું. ધર્મને જોવાનો સમજવા લાગ્યા છે. આ એક સુખદ નિશાની છે, સાચા અર્થમાં સુખદ નિશાની. ધર્મના કોઈ કાર્યક્રમને જોવાનો હાથ ધરે, એમાં વડીલ જેવું કોઈ ન હોય, એની સમજ પ્રમાણે ધર્મનો કાર્યક્રમ ગોઠવે. પૂજા પણ એની રીતે જ કરતા હશો. મુખી મહારાજે કહો તો જોવાના જ હશે. કોણ છે મુખી મહારાજ? અરે વાહ, મુખી મહારાજ છો, વોટ એ વન્ડર. શું નામ ભૈયા? હે? કોમલ. પી. વોટ એ નેમ. નગર રામજી મુખી ને ધનજી મુખી ને એવા નામ હોય. બીજા છે? અરે વાહ, શું નામ ભૈયા? પ્રવીણ. પીની બોલબાલા. ભલે. શાબાશ, ધન્યવાદ ધન્યવાદ. ખરેખર રાજી થવા જેવું છે. હસીએ પણ ગૌરવ વધે એવું હસવાનું. આવી સભામાં એક મર્યાદા ઘણીવાર ચૂકી જવાય છે. ગેલ ગંમત થાય તો કદી કોઈની મનની હાનિ ન થાય એ રીતે થવી જોઈએ. ગેરગમત થઈ જાય, મનની હાનિ કોઈને ના થવી જોઈએ, કોઈને ઓછું ના આપવું જોઈએ. ગૌરવ વધે, ગેરગમત પણ ગૌરવ વધે એ રીતે જ.
અને એ ન થાય તો એ વાત છોડી દેવી, પણ કોઈને હાનિ કરવી એ ઠીક નહીં. માનસિક રીતે કોઈને ઈજા થાય, માનસિક ઈજા, શારીરિક ઈજાઓ તો થતી નથી, માનસિક ઈજા થાય એટલી ઘણી થઈ જાય. તો જુવાનોને ખાલી કહેવા ખાતર નહીં પણ ધન્યવાદ આપું છું. પોમલભાઈને ઉંમરે લગભગ 30ની અંદર હશે. કેટલા વર્ષ થયા ભૈયા? 30. જો 30 જ સાચું પડ્યું. હો, પહેલું સાચું પડ્યું. 30ની ઉંમરના છોકરાને ડોહા વડીલો ઊભા રહેવા ન દેતે. પરાઠ એમ કે પોમલભાઈને નિમિત્ત બનાવીને ધર્મની સમજ, એની વાર્તા આપણી સમજ પ્રમાણે આગળ વધારીએ. ધર્મ અનાદિ છે. આ વિશ્વ સૃષ્ટિ નહોતી ત્યારે ધર્મ હતો, પણ સૂક્ષ્મ સ્વરૂપે હતો. હા, એ પ્રગટ્યો ત્યાર પછી પ્રગટીકરણ દેખાય છે વિશ્વમાં. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, અનંત સૃષ્ટિ એ ધર્મની નિપજ છે. તમે બીજું નામ આપી શકો એને. માત્ર એના આધારે જ આ અનંત સૃષ્ટિ ચાલે છે. જે સૃષ્ટિને આપણે ઘણી જાણી નથી એ સૃષ્ટિની વાત કદાચ જવા દો, તો મનુષ્યોની સૃષ્ટિ આ પૃથ્વી ઉપર જેટલી વિકાસ પામી છે એ બધાનો આધાર ધર્મ છે. એને ખબર હોય કે ન હોય, ધર્મ જ આધાર છે. મનુષ્યનું શરીર પોતાનો ધર્મ નિભાવે છે, તેથી જીવતા છીએ. ભૂખ લાગવી શરીરનો ધર્મ છે. જમી અને ભોજન પચે શરીરનો ધર્મ છે. ભોજન પછી લોહી બને એ શરીરનો ધર્મ છે. લોહી શરીરમાં ફરે, હૃદય ધડક્યા કરે, શ્વાસ લીધા કરે, ફેફસાં પાછા કાઢ્યા કરે, લોહીનું શુદ્ધિકરણ થયા કરે, શરીરની ઇમ્યુનિટી સચવાયા કરે, શરીરમાં શક્તિ ઉર્જા કેન્દ્રો સક્રિય રહે, તાકાત રહે, કામ માનસિક શારીરિક ઉર્જા ઉત્પન્ન થયા જ કરે. જેટલી જોઈએ એટલી, જ્યારે જોઈએ તેટલી. હમણાં બેઠા છો તો ચાલવાનું ભૂલી ગયા છો. હમણાં આપણે બધા બેઠા જ છીએ, પણ તમને એમ કહ્યું જરા ઊભા થઈને ચાલજો, તો શીખવા જવું પડે છે. આ શરીરનો ધર્મ છે. આંખ શરીરનો ધર્મ નિભાવે છે, કાન શરીરનો ધર્મ નિભાવે છે. શરીરના એકે એક અંગ, માનો ને શરીર પોતે જ ધર્મ છે. સ્થૂળ દેખાતું શરીર પોતે જ ધર્મ છે. આપણે એને સમજ્યા નથી એટલે શરીરને જરા જુદી રીતે જોતા થઈ ગયા. શાસ્ત્રોમાં સાચા ખોટા વર્ણન છે. શરીરને સમજવાથી ધર્મની શરૂઆત થાય છે. જે પ્રકારના ધર્મનું શિક્ષણ આપણને મળ્યું છે એમાં વધારે પડતા કર્મકાંડ છે, કથાઓ છે, વાર્તાઓ છે, પુરાણો છે. એને આપણે ધર્મ માની બેઠા અને એનો એક એવો ઘટાટોપ છવાઈ ગયો. કથાઓ, વાર્તાઓનો ને મોટી મોટી કથાઓ, 10 અવતારની કથા ને રામ ભગવાનની કથા ને ફલાણા ભગવાનની કથા ને ઢીકડા ભગવાનની કથા, આ બધાએ ભેગા થઈને શરીરનો ધર્મ ભૂલાવી દીધો. શરૂઆત થાય છે શરીરના ધર્મથી. શરીર શું છે એ સમજો. કદી સ્વપ્નમાં વિચાર આવ્યો બીકે સાહેબ શરીર શું છે? ના, કદી વિચાર્યું નથી. ઊંચું નીચું થતું, દોડધામ કરતું, કારમાં બેસતું, કાર ચલાવતું, કારમાંથી ઉતરતું, ઓફિસમાં જતું, ખેતીવાડીઓ તો ખેતરમાં જતું. આ શરીર અનેક પ્રકારની દોડધામ કરતું, આ શરીર દાદરા ચડતું ઉતરતું, આ શરીર વાતોચીતો કરતું, આ શરીર આયોજન કરતું, બેંકમાં જતું, પાછું આવતું, જાત જાતની વાતો કરતું, સાચા ખોટા સમાચાર લેતું આપતું. આ શરીર કદી એના તરફ જોયું છે? એક વખત જોતા થઈ જાઓ છો, જરાક ક્યાંક દુખાવો ઉપડે એટલે શરીરના એક અંગની ખબર પડે. માથું દુખે તો માથું છે એની ખબર પડે, સાંધો દુખે તો સાંધો છે એની ખબર પડે. ન દુખે ત્યાં સુધી કશું ભાન જ નથી. શરીર વિશે કદી કોઈ વિચારતું નથી. શરીર એ જ ધર્મ છે. શરીરથી ધર્મની શરૂઆત થાય છે.
શરીર જ ન હોય, માતાના પેટેથી શરીર જન્મે છે. એમ આઈ રાઈટ સર? એમ આઈ રાઈટ? માતાના પેટેથી શું જન્મે છે? શું જન્મે ભગવાન? શરીર જ જન્મે ને. શરીર જ જન્મે છે માતાના પેટેથી. એ જ શરીર મોટું થતું થતું પોતાના જીવનના કાર્યો નિભાવતું અંતે અસ્તાચળે પહોંચે ત્યારે પણ શરીર જ પહોંચે છે. એ આગું પાછું થાય છે, શેના જ થાય છે ને? શરીર અસ્તાચળે પહોંચીને શમશાન ભેગું શરીર થાય છે ત્યારે એમાંથી શું નીકળી જાય છે જોયું નહીં, માત્ર માણસ જોયો છે, શરીર ગયું. આટલી મોટી પ્રતીતિ આપણી સામે છે, આટલી મોટી ગજબની પ્રતીતિ. જિંદગીભર આ અનંતકાળથી માનવજાત છે. આપણા સદગુરુનું વચન છે કે 4 કલ્પથી આ સૃષ્ટિ છે. 4 કલ્પ થયા, એમાં ચોથો કલ્પ અડધાથી વધુ વીતી ગયો છે. 3.5 કલ્પથી આ સૃષ્ટિ છે. 3.5 કલ્પની આ સૃષ્ટિમાં માણસ જાતે કદી આ વિચાર્યું નથી પોતે છે. ગળથોલી અંત ખાધામાં એમના એમ દિવસો ગયા. શરીર ચૈતન્ય બનતું છે, એમાં પરમાત્માનો અંશ છે. આ બેની વચ્ચે એક ત્રીજું તત્વ છે. આ 3નું શરીર બનેલું છે. આટલું જ જાણો. બધા જ ધર્મ એમાં આવી ગયા. સ્થૂળ દેખાતું આ શરીર, એ જેનાથી ચૈતન્ય દેખાય છે એ પરમાત્માનો અંશ આત્મા. આ શરીર, આ આત્મા, એની વચ્ચે એક તત્વ છે, એનું આ 3નું શરીર બનેલું છે. એ છે મન. ત્રીજું છે, ચોથું નથી. 3 જ. શરીર, આત્મા અને મન. વચ્ચે મન છે. આ 3નો જ વિચાર કરવાનો છે. ધર્મશાસ્ત્રો બધા, જ્ઞાની પુરુષો બધા, સંતો, યોગી પુરુષો, ઋષિમુનિઓ બધા જ આ 3ની માથાકૂટમાં જીવન વિતાવી ચૂક્યા. આથી છે બહાર કોઈ? છે જ નહીં. એમાંથી જ ધર્મ પેદા થયો છે. એમ આઈ રાઈટ સર? છે ને સાવ સાદો દાખલો. મનુષ્ય જીવન સાદામાં સાદો દાખલો છે. સાદો છે એટલે કોઈની નજરે ન ચડ્યો. રમેશભાઈ રામજીયાણી, સાચી વાત છે? ઘણું લખો છો. અમે વાંચીએ છીએ. થેન્ક યુ સર. સાવ સાદો દાખલો, કોઈની નજરે ન ચડ્યો. આપણને એક છુપો અહંકાર હોય છે. શિબિરમાં જઈએ, કોઈ પણ પ્રકારની શિબિરમાં, ખાસ કરીને આધ્યાત્મિક શિબિર, ધ્યાનની શિબિર, એમાં એ જે શીખવતા હોય, ઇન્સ્ટ્રક્ટર કહો કે ગુરુજી કહો, તમને જે સારો શબ્દ લાગે એ વાપરજો. એની પાસેથી અપેક્ષા, અમને અઘરું શીખવો. અઘરું શીખવું એ માગે છે કોણ? અમે કંઈ સામાન્ય છીએ? સાવ સામાન્ય ભણીએ જાણીએ એવું આમ છે? એમને એમ કહીએ કે પહેલાં શિબિરમાં આવ્યા છો, કદી ધ્યાનના કોઈ વર્ગમાં કોઈ ઠેકાણે ગયેલા? તો કે ના. તો એમ કરો, શાંત થવા માટે પહેલાં જતા આવતા શ્વાસને આંખ બંધ કરીને જોયા કરો. આવું સાંભળે ભણેલો ગણેલો એ શિબિરાર્થી હોય એટલે જરાક એને ચોટ લાગે અહંકારને. આવું સાદું, કંઈક અઘરું શીખવો ને. ભગવાન સાદામાં સાદો દાખલો અઘરામાં અઘરો છે. સાદામાં સાદો. આ 3 તત્વોને સમજી જાઓ. શરીર, આત્મા અને વચ્ચે મન. આ 3 તત્વોને સમજી જાઓ. કોઈ ગ્રંથ જોવા જાણવા નહીં પડે, અભ્યાસ કરવા નહીં પડે, કોઈ કથા સાંભળવી નહીં પડે. 3નો અભ્યાસ કરી લો. આ 3 શું છે? લાલ લીલી પેન્સિલ. એમ આઈ રાઈટ સર? આ 3નો અભ્યાસ કરી લો. બધી જ માથાકૂટમાંથી છૂટી પડશો. આ 3નો અભ્યાસ કરવા માટે પછી ક્યાંક મૂંઝાવ તો ક્યાંક જવું પડે. એ જવાબદારી અમારી નહીં. એ જવાબદારી અમારી નહીં. ક્યાંય જવું પડે. 3 શું છે જાણવા માટે. કદી જ કોઈ ગામ કે શહેર ગયા નથી, તદ્દન અજાણ્યું છે. તો આજે તો સરસ સુવિધા છે. હમણાં જ અમે
એનો પ્રયોગ જોતા આવ્યા. જ્યાંથી જેના ઘરેથી નીકળ્યા ત્યાંથી ડ્રાઈવરને કંઈ મોબાઈલમાં શું સેટ કરે, શું કહેવાય એને, જે કહેવાતું હોય તે બાઈ બોલતી આવે, હવે આમ મળો ને તેમ મળો ને ફલાણું નીકળો ને. આજનું જે આધ્યાત્મિક શિક્ષણ છે ને ભગવાન, એ બરાબર મોબાઈલ જેવું થતું જાય છે. હા, આજે કશું રહસ્યમય રહ્યું નથી. આધ્યાત્મિક શિક્ષણ પણ એને ગણિતના દાખલાની જેમ જો આપને જોતા આવડી જાય, ગણિતના દાખલાની જેમ જોતા સમજતા આવડી જાય, ગણિતના દાખલા ગણતા સ્ટેપ બાય દરેક સ્ટેપ સાચા પડતા જાય, ભૂલ પડે નહીં, તો નીચે જવાબ એકદમ સાચો આવે. બરાબર એના જેવી જ પ્રક્રિયા આ ત્રણની છે. શરીર, આત્મા અને મન, એનું સ્વરૂપ, એનું બંધારણ, એની ગતિવિધિ સમજ્યાથી ત્રણે ત્રણ સમજાઈ જાય, અને ત્રણે ત્રણ સમજાય તો ત્રણે ત્રણનું મહત્ત્વ સમજાય. આ ત્રણમાં કઈ વસ્તુ અનાદિ અનંત છે એ સમજાય. તો શરીરમાં અભ્યાસ કર્યાથી ધીમે ધીમે, આ તો આપણે વાંચીને સમજ્યા છીએ કે આત્મા તો અમર છે, એમ અનુભવ નથી આપણને. વાંચીને સમજ્યા, અનુભવ નથી. અનુભવ થઈ શકે. આ ત્રણના અભ્યાસમાં ઉતરો. શરીર શું છે પાકે પાયે સમજો. આપણી જૂની જે આધ્યાત્મિક વ્યવસ્થા હતી, આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે આપેલી, એમાં જરા શરીરના દમનની વાત એણે કરી છે. શરીરના દમનની, શરીરની વૃત્તિઓ, એની ઇન્દ્રિયો, શરીર ખુદ, એના દમનની વાત, ઉપવાસ કરવા, કરાવવા, અમુક કરવું, તમુક નિયંત્રણની વાત કરેલી. એને સિદ્ધાંત આપ્યો. 8 પગથિયાનો સિદ્ધાંત છે આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજનો. વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા વૃત્તિ, આ એક સિદ્ધાંત આપ્યો. આ ત્રણે ત્રણ સૈદ્ધાંતિક છે અને ક્રિયાત્મક છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન અને સમાધિ, 4 ને 4 8. એ આપણી જૂની પદ્ધતિ છે. ભગવાન આદિ જગતગુરુ શંકરાચાર્ય આપી ગયા. વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા, મોક્ષની ઈચ્છા, મુક્તિની ઈચ્છા. આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જવાય, ફરી પાછું માને પેટ આપવું ન પડે કદાપી. આ પ્રકારનો સિદ્ધાંત શી રીતે પ્રાપ્ત થાય, એ જૂની પદ્ધતિ હતી. એમાં સહજ રીતે જરા શરીરના અને મનના અને એના દમનની વાતો વધારે હતી. ષટ સંપત્તિ, વિવેક એટલે સત્ય શું અસત્ય શું એની બુદ્ધિ પ્રગટ થવી, એ વિવેક. શંકરાચાર્ય મહારાજ તો સ્પષ્ટ લખીને ગયા છે, સ્પષ્ટ શબ્દો છે, નિત્ય વસ્તુ વિવેક. નિત્ય શું, અનિત્ય શું, આ સૃષ્ટિમાં, આ જગતમાં, આ જીવનમાં નિત્ય એટલે કાયમી શું છે એને ઓળખી લ્યો. અનિત્ય જે કાયમી નથી, પરિવર્તન પામનારું છે, નાશ પામનારું છે, આ 2 ભાગ છે. આ સૃષ્ટિમાં 2 તત્વ છે. એક અવિકારી અવિચલ તત્વ છે, પરમાત્મા તત્વ, અવિકારી અવિચલ તત્વ, અનાદિ અનંત તત્વ. અને એક છે વિકારી તત્વ, પ્રકૃતિ, જે બદલ્યા કરે છે. બધું જ બદલે છે. શરીર બદલે છે, જન્મે છે બાળક, નાનાથી મોટું થતે વૃદ્ધ થાય. તમારી સામે બેઠેલો આ વૃદ્ધ પુરુષ એક દિવસ બાળક હતો, આટલા વર્ષ ગયા પછી આ અવસ્થા થઈ. તો એ અવસ્થા પ્રકૃતિની અવસ્થા છે, એ જે વિકારી સ્વભાવની છે, બદલતી છે, સતત બદલતી, કાલે નહીં હોય. પણ એમાં જે તત્વ બોલે છે એ અવિકારી તત્વ છે, અવિચલ તત્વ એ છે. માણસને આટલું જ જાણ્યામાં આવી જાય કે કશું કેવું છે અવિચલ છે ને કશું કેવું છે વિચલ છે, વિકારી છે, તો મોહ ઘટે. આપણા જ્ઞાની પુરુષોએ જે વ્યવસ્થા જ્ઞાનની વિચારેલી એમાં આ તત્વ હતું. અને વિવેક એને કહેતા કે મનુષ્યના જીવનમાં કયું તત્વ કાયમી છે એને ઓળખી લો, જેનો કદી નાશ નથી થતો, અને શેનો નાશ થાય છે એને પણ ઓળખી લો. તો જેનો નાશ થાય છે એ તમે ઈચ્છો તો એ પકડી રાખી શકતા નથી. જુવાની કોઈ પકડી શક્યું
મારી સામે વડીલ બેઠા છે, બાજુ મણિબાપા બેઠા. જુવાની પકડી શક્યા? જતી રહી. પણ અંદરનો આત્મરામ તો એનો જ છે. તો જે પકડી રાખી શકાતું નથી એ વિકારી તત્વ, એનાથી એ છે એ નાશ પામવાનું છે, એ અનિત્ય વસ્તુ છે, એનો વિવેક મનમાં જાગે. આ છે ભક્તિ. અંદર બોલે છે આત્મરામ, એ પરમાત્માનો અંશ, એ કાયમી છે, એનો કદી નાશ થતો નથી. ખૂબ સુંદર વર્ણન આપણી શાસ્ત્રમાં એના આપ્યા છે. આ બે તત્વ છે, એક નિત્ય અને એક અનિત્ય. આદિ જગદગુરુ શંકરાચાર્ય આ શબ્દ લખ્યો, વિવેક શબ્દ લખ્યો, એમાં આ કહેવા માંગે છે. નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. એ જાણ્યા પછી અનિત્ય વસ્તુ તરફ વૈરાગ્ય થાય કે આ છે જ નહીં વસ્તુ, કાલે નથી હોવાની. આજે દેખાય છે, આજે જુવાન છીએ, તો જુવાની તરફ વૈરાગ્ય એ અર્થમાં કે જુવાનીનો કોઈ સુંદર કાર્ય માટે ઉપયોગ કરી લો, એ અર્થમાં વૈરાગ્ય. આજના યુગની ખરી પરિભાષા આ છે. જૂના યુગની પરિભાષા શું હતી કે સંસાર તો અનિત્ય છે, નાશવંત છે, ફલાણું છે, ઢીકણું છે, મોહથી માયાથી ફલાણાથી ભરેલો છે, તો આ સંસારનો ત્યાગ કરી દો. આ સિદ્ધાંત સાંભળીને કેટલા બાવા થયા? કોઈ નહીં. વ્યાખ્યા જ ખોટી હતી. આ સિદ્ધાંતની વ્યાખ્યા ખોટી કરી. સાચી વ્યાખ્યા આ છે, જુવાની કાલે જતી રહેશે, માટે એનો સારામાં સારો ઉપયોગ કરી લો. નક્કી નથી 15, 17, 18 વર્ષ પછી વ્યક્તિ જુવાન થાય તો એના શરીરના સ્વાસ્થ્યને હિસાબે 35, 40, 45, 50 વર્ષ સુધી જુવાન રહે. એ 63 વર્ષનો ગાળો, દેટ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ. એમ આઈ રાઈટ સર મુરલી? આ સાચી વ્યાખ્યા છે. એનો કચકચાવીનો ઉપયોગ કરલો. 30 વર્ષ. જો જાણે તો બાંધજે પાણી પહેલી રે પાળ, નીર ગયે નહીં નીપજે શીર તાકે છે કાળ. પ્રીતમ, જો જાણે એટલે જો જાગે. જો જીવન તરફ તું જાગી શકે તો જાગવું એટલે શું? પોતાના જીવન તરફ જાગવું. જાગરણનું લક્ષણ આ છે. આ જીવન કાલે જતું રહેશે, પાણીનો રેલો છે, નક્કી નથી. એમાંય જુવાની. જો જાકે ન आई वो जवानी भी देखी, और आके कभी न गया वो बुढ़ापा भी देखा. આ જે વચલો ગાળ છે, ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ, એ સડસડાટ નીકળી જશે, ખબર પડતી નથી. આમાં એના રચનાત્મક ને સર્જનાત્મક ઉપયોગની સમજ આવી જાય. ભગવાન આજની આધુનિક પરિભાષામાં એ સમજ ધર્મ છે. એ સમજ ધર્મ છે. એ 30 વર્ષનો ઉપયોગ શું કરવો? બાળપણ બહુ સરસ છે, શરીર ખલબલતું છે, કોઈ બીમારી નથી. નાનું બાળક તો ત્યાંથી રવાના થાય તો દોડતું નાચતું આવે, પણ સમજ નથી. સમજ જ્યારે આવે છે તો એ જે ગાળો છે આમ બહુ ટૂંકો છે. 30 વર્ષ તો કંઈ બહુ લાંબો ગાળો ના કહેવાય, પાછો બહુ જલ્દી જતો રહે છે. આનો સર્જનાત્મક ઉપયોગ કેમ થાય જીવનના નિર્માણ માટે? સ્વાધ્યાય અને સાધના. જુવાનીનો એ સમય સ્વાધ્યાયનો સમય છે, પોતાની જાતને નિરખવાનો, પોતાની જાતના અભ્યાસનો સમય છે. વિદ્યાર્થી અવસ્થા મટ્યા પછી, જવાબદારીના ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી, સમાજમાં, સંસારમાં, પરિવારમાં પ્રવેશ્યા પછીનો ખરેખરો સમય શરૂ થાય છે. બસ ત્યાંથી જાતનું નિરીક્ષણ. અમે એક મંત્ર આપીએ છીએ, કોઈ ભગવાનનો મંત્ર નથી હો, એમ પાછા ચમકશો નહીં. અમે એમ કહીએ છીએ, જાગો ભગવાન જાગો, अपने को देखो और को देखना छोड़ दो. આ મંત્ર લાગે છે? આ જ મંત્ર છે. હા સાહેબ, આ જ મંત્ર છે. પોતાનામાં જાગો. જે જુવાન આ મંત્રના હાર્દને પકડી શકે
જે जुआन આ મંત્રના હાર્દને પકડી શકે, જાગો ભગવાન જાગો, સિર્ફ अपने को स्वयं को देखो. જૈન લોકો, જૈન સાધુઓ એની શિબિરમાં શિબિર લાગે, ધ્યાનની શિબિર, ત્યારે એક એની ભાષામાં અર્ધમાગધી ભાષાનો એક મંત્ર બોલે છે જૈન સાધુઓ. अपना सच्च में से जा मेतिम भूयेशु कपये. भाषा तो भारतनी જ છે, અર્ધમાગધી ભાષા. अपना सच्च में से जा मेतिम भूयेशु कपये. आत्मा के द्वारा आत्मा को देखें, स्वयं स्वयं को देखें. आत्मा के द्वारा आत्मा को देखें, स्वयं स्वयं को देखें. 3-4 વખત આ શબ્દ રિપીટ કરે. આંખ બંધ છે, બીજું કાંઈ દેખાતું નથી, મનોવૃત્તિ અંદર સ્થિર થાય છે, એમાં કાનેથી આ શબ્દનું, આ વાક્યનું શ્રવણ થાય છે. એ જીવનનું જે રહસ્ય છે ને, એ માત્ર આ 2 શબ્દમાં પ્રગટ થઈ જાય છે. આત્મા કે દ્વારા આત્મા કો દેખે, સ્વયં સ્વયં કો દેખે. શરીર ગમે તે છે, રૂપ રંગ આકાર જાડાઈ પહોળાઈ ગમે તે છે, બધા જ શરીર સરખા છે, બધા જ શરીરની અંદરની મનોવૃત્તિ એક સરખી છે. એને જુઓ, પોતે પોતાને જુઓ. અમે આ મંત્ર આપીએ છીએ, जागिए भगवान जागिए, अपने को देखिए और को देखना छोड़ दीजिए. घणे भागे अपनी मनोवृत्ति दुनियाમાં સંસારમાં કામકાજ કરતા જતા આવતા બીજાને જોયામાં જ આપણો દિવસ જાય છે. જાડી ભાષામાં કહું, બીજાની ઘેઠરાઈ કર્યામાં. આ શબ્દ બહેનો માટે, કોઈ જુવાનો માટે નવો હશે. મુરલી શબ્દ સાંભળ્યો છે? આ ઘેઠરાઈ નહીં, આપણે કરતા ને. આ મુરલી અમારા ગામના છે. અમે બે મિત્રો છીએ. હે ના, મૂળ નામ જ મુરલી છે. હા, એ હવે ઉંમરનો તફાવત તમે જુઓ તો તમને એમ પડે કે આટલો બધો તફાવત હોય, મિત્રો શી રીતે હોય? કેમ મિત્રતા માટે કોઈ ઉંમર જરૂરી ખરી? અમારા ગામમાં અમારા 7-7, 8-8 વર્ષના નાના બાળક અમારા મિત્ર છે આજે. મિત્રતા માટે ઉંમર આડી ના આવે. સ્વભાવ મિત્રતાનો હોવો જોઈએ. સ્વભાવ એનો પાયો આ છે. પોતે પોતાને જોતા શીખો, ભગવાન સ્વભાવ પોતે ઉપર આવી જશે. જગતને જોતા શીખાશે, પોતાને જોતા શીખશો તો. આ મંત્ર છે. પોતાને જોતા શીખો તો જગતને જોતા આવડશે. ઘણે ભાગે તો લગભગ 24 કલાકમાંથી જેટલા કલાક જાગીએ છીએ, આપણું મન તો બીજાને જોયામાં જ સમય પસાર કરે છે. સાચી વાત છે. પરિવારમાં કોઈ ન હોય ને 2 જ હોય, અમે એક નવો શબ્દ આપીએ છીએ, તમને ગમે તો સ્વીકારજો. દુનિયામાં કોઈ પતિ પત્ની હોતા નથી. જુવાનો સાંભળજો, ભૈયા મારા સામું જુઓ. નાની નાની દાઢી સરસ લાગે છે. મને એવી દાઢી રાખવાનું મન થાય. દુનિયામાં કોઈ પતિ પત્ની હોતા જ નથી. આ બનાવટી શબ્દ ઘૂસી ગયો છે. કોઈ ઉતાવળિયા માણસો એ કંઈ આને શું કહેવાય, આ સંબંધને કહેવાય શું? તો કે એકને પતિ ને એકને પત્ની. કોને? એટલે પતિઓ. ઉતાવળિયા માણસોએ આ શબ્દ ગોઠવી કાઢ્યો અને પછી જરા પુરુષોને ગમ્યો કે આપણે માલિક, પતિ એટલે માલિક ને, ધનપતિ માલિક થયો ને, એટલે શબ્દ જરા ગમી ગયો તો બીજા પછી જેવા છે એવા હાલે. આજથી શબ્દ કાઢી નાખો તમારા મનમાં. આ મનમાં જ શબ્દ છે, લખેલા હોતા નથી. મન આ શબ્દ પકડીને બેઠું છે. અમે એક નવો શબ્દ આપીએ છીએ, જીવન સાથી. પુરુષ કે સ્ત્રી નથી. કેમ સાહેબ? જીવનને જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે. જીવન સાથી. આ અમે વડીલો બેઠા છે, એને પતિ પત્નીના રૂઆબમાં દિવસો કાઢ્યા. વકીલ સાહેબ અમારા મિત્ર છે.
હવે એને વેમ પડી ગયો છે કે આવું નવું શીખવશે એટલે આપણે એની નજીક જવું જ નહીં, એટલે હવે નજીક આવતા જ નથી. પણ તમને ગમશે. પતિ પત્ની કોઈ હોતા નથી. દુનિયામાં નામની આ સંસ્કૃતિ ફેલાવી દો, બધા એકબીજાના જીવન સાથી હોય છે. પતિ પત્ની નહીં, જીવન સાથી. અને પછી જેવા છે તેવા. એકવાર આ મનમાં આ ભાવના દ્રઢ થઈ જશે તો ધીરે ધીરે તમારી પોતાની દ્રષ્ટિ બદલશે. આસ્તે 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 આ ભાવના દ્રઢ થાય, મારી પત્ની નથી, મારો જીવન સાથી છે. કોને પૂછું? મુરલીને જ પૂછું કે વિજયને પૂછું? અમારા મિત્રો છે બે. હા, નજીકના, એ મને ઓળખે જરા. શું કહેશો વિજય? આજથી તમે નામ બદલી શકશો? તમારામાં આશા છે અમને. હા, ખોખારીને કહો, આમાં જીવન સાથી છે તમારા? ઊભા કરો જોઈએ. ઊભા કરો. હા, ઊભા થાવ ભગવાન. વિજય ઊભા થાવ. બેસી રહ્યો કેમ ચાલે? શાબાશ, ધન્યવાદ બેટા. શું નામ? અરે વાહ, વોટ અ નેમ. ભાવના કંઈ બોલાવો છો કે ભાવલી કહો છો? આ જોડું, આ ભાવના તો હું ઓળખતો નથી ક્યાંની દીકરી છે. વિજય તો નાનો હતો ત્યારથી હું એને ઓળખું છું. બેસો બેટા. આ બેના નિમિત્તે એક ચમત્કારની ઘટના આપને બતાવું. ચમત્કાર. આટલા જ વિજય કેટલા વર્ષ થયા? 43. તો તમારાથી નાની ઉંમરના 3 જુવાન શિબિરમાં આવેલા એમના જીવનસાથી સાથે. ઉંમર હશે લગભગ 35ની 40 અંદર, 35ની આસપાસ. મને નામ યાદ નથી રહ્યા, નહીં તો નામે કહી દઉં. એ શિબિરમાં બેઠેલા, આ બાજુ ભાઈઓ અને આ બાજુ બહેનો બેઠેલી. અમે જે આ વાર્તા કરીએ છીએ અમારી ભાષામાં, અલબત્ત એનો રણકાર જુદો હોય છે. ત્યાં આવો રણકાર ત્યાં જુદું હોય છે. આ તો ઓલ ઇન્ડિયા રેડિયો જેવું ખરું ને. આ સરકારી નોકરી એટલે કેટલાય શ્રોતાઓ સાંભળતા હોય આખા દેશ વિદેશમાં, માટે અમુક જ પ્રકારના વોઇસથી એ પ્રસારિત થવું જોઈએ એવો આગ્રહ ખરો ને. એટલે અમારી ભાષા અહીંયા બદલેલી છે. તો 4-5 દિવસ સુધી ધ્યાન સત્સંગ એ કાર્યક્રમ ત્યાં ચાલે. એમાં શી ખબર કઈ વાતની 3 જુવાનોને ચોટ લાગી, એના માનસમાં ચોટ લાગી. 3 જુવાનોને જુદા જુદા ગામના હતા. એમાંથી એક જુવાન ઊભો થઈ ગયો, એનું જોઈને બીજો, એનું જોઈને ત્રીજો, 3 ઊભા થયા. 3 જણા વારા ફરતી બોલ્યા. તમે કદાચ સાંભળ્યો નહીં હોય એવો શબ્દ, તમે સાંભળ્યો નહીં હોય. જુવાન હો, અમે જેસલ છીએ, જેસલ. આમ કહ્યું, જાણે સંપીને બોલતા હોય. પેલો બોલ્યો કેવલ કે હું કંઈ નામ હતું, હું જેસલ છું. એટલે બીજા બે બોલે અમે જેસલ છીએ. તો જેસલ કેવા હોય? જેસલની કથા સાંભળી છે ને, ક્રૂર લૂંટારો બહારવટીઓ, આવું ચરિત્ર એ જેસલ. અમે એવા છીએ, પણ આજે કબૂલાત કરીએ છીએ હવે અમે જેસલ નથી. એમાં એક દીકરો એટલા સમુદાયની વચ્ચે રડતા રડતા કહે છે કે મેં મારા બાપુજીને એટલા પજવ્યા છે ને એટલા અપશબ્દો કહ્યા છે, મારા બાપુજી જે સહન કરે, આજે હું આ સભાની વચ્ચે કબૂલ કરું છું ને ક્ષમા માગું છું. આવું કદી ફરી નહીં કરું. ભગવાન કોણ ટકોરો મારી ગયો? એવા જુવાનને કોણ જગાડી ગયો કહેશો? બાપા એનું નામ શું હતું? કેવલ ને કૃણાલ. એવા સરસ જુવાનિયા શોભી ઉઠે. અહીંયા બેસાડ્યા તો તમારી જેમ ભળી જાય. અસ્તલ બિઝનેસમેન છે પાછા. એનાથી અદ્ભુત દ્રશ્ય બીજું સર્જાયું. આ જીવનસાથીની ચર્ચા અમે થોડી કરીએ. થોડી બેટા, હું તને ઓળખું છું લગભગ, એવું લાગે છે.
તને વેમ ન બાપા મારા હમું કેમ જુએ છે? તો કોઈ ખોટો ઈરાદો નથી હો, ઈરાદો જેને હું ઓળખ. એક્સક્યુઝ મી. તો ત્રણેય જુવાનિયા ભેગા ઊભા થયા અને એના જીવનસાથી બેઠા હતા. ત્યાં જઈ પેલી દીકરીઓ બેઠેલી રીતસર પગે લાગ્યા. મેં તને બહુ પજવી છે. ભાવના એમ કરે છે. એક અજબ દ્રશ્ય સર્જાઈ ગયું, અજબ દ્રશ્ય. બધા અવાક થઈને જોઈ રહ્યા કે આ ઓચિંતો આ શું થયું? અજબ દ્રશ્ય. નટુભાઈ તમે હતા? એક અજબ દ્રશ્ય. આવો જુવાન ઉઠીને પોતાના અંતરમાં કંઈક ખોટું થયું એવો અહેસાસ કરે ને પાછો એટલી હિંમત આવે કે મારે એ વ્યક્ત કરવું છે. તો જેવો વ્યક્ત થયો એવો એમાંથી મુક્ત થઈ ગયો. આ ત્રણેય જુવાનિયા એના મુરલી આપણે પગે લાગીએ ખરા? આપણે તો મૂછો ચડાવવાવાળા માણસો નહીં. બધાને તો હું ઓળખતો નથી, સોરી હો. જેને ઓળખું એનું નામ રમેશભાઈને ઓળખું. આ સાહેબ સીએ સાહેબ બેઠા, પણ એ તો ગંભીર માણસ છે, એનું નામ ન લેવાય. નરસિંહ ભગત બેઠા, જરા ચહેરા જોઈ લો. અમારા સાહેબ સીએ સાહેબનું નામ શું? નામ ભૂલી ગયો. હે નહીં કેડી સાહેબ, માનીતા કેડી સાહેબ. એ તો ઉંમરવાળા છે. જેને ઓળખું છું એનું નામ એટલા માટે લઉં છું કે તમને સંચાર થાય કે ઓળખાણ હોય તો ઠીક રહે. તો એ દીકરા જે અર્થમાં એના જીવનસાથીને પગે લાગ્યા, બસ એ પળ, એ ઘડી હતી એના જીવનની ક્રાંતિની પળ. વ્યક્તિ અંદરથી બદલી ગયો. કોણ બદલે છે? ભગવાન. અંદરથી વ્યક્તિ બદલે પછી જ સાચું પરિવર્તન આવે છે. એ છે ધર્મ. એ ધર્મની ક્રાંતિ છે. એ ધર્મની ક્રાંતિ છે. એક દીકરો તો પોતે જે પોતાના પિતાને અપશબ્દ બોલતો, એ પણ કયા કે હું આવું મારા પિતાને ખરાબ બોલતો, આવું જીવનનો ફરી કદી નહીં બને. આજે પ્રતિજ્ઞા લઉં છું. અમે તો કાંઈ એને ઉદ્યુક્ત નહોતા કર્યા, કહ્યું નહોતું આમ કરો તેમ કરો. સહજ એક આવો સત્સંગ સાંભળતા એના મનમાં કોઈક એવો એક જાગરણ આવ્યું. જાગરણ કે આખી સત્સંગની વાર્તા ચાલે છે આખા વિશ્વની, એમાં આપણે ક્યાં છીએ? વેર વી આર. આપણે ક્યાં છીએ? આજે સમજ આવવી. ભગવાન, ધર્મ કોઈ પુસ્તકમાં કદી હોતો જ નથી. પુસ્તક બધા જ મરેલા છે. દુનિયાના તમામ ધર્મોના ધર્મ પુસ્તકો બિલકુલ ડેડ, મરેલા છે, કોઈ કામના નથી. અને ઘણા ધર્મ પુસ્તકો તો દુનિયાને ઊંધે રવાડે ચડાયા છે. જીવતા પુસ્તક આર્યા. એમાં કોઈક રીતે જાગરણ આવે. વ્યક્તિ પોતે પોતાના સ્વભાવને, પોતાના કર્તૃત્વને ઓળખે, પોતાને બસ આટલું જ પોતાનો વિચાર કરે, બીજાને છોડે. એ જ પળ છે જાગરણની. એ જ પળ જાગરણની છે. અને એ જ ધર્મ છે. ભગવાન યુવાનને માટે આજના આધુનિક સમયમાં ધર્મની આ વ્યાખ્યા છે. જુવાનીનો ઇનકાર એ ધર્મ નથી. જુવાનીનો ઉપયોગ એ ધર્મ છે. એ શીખવવું જોઈએ જુવાનને. જુવાનીનો શ્રેષ્ઠ ઉપયોગ શું છે? તો જરા મને ગમે છે શબ્દ વાપરું છું. મને ગમે, તમે ગમતો હો તો સ્વીકારજો. કચકચાવીને કમાવવું, પૂરો પુરુષાર્થ કરવો પોતાના જીવન વ્યવસાયમાં, પૂરો પુરુષાર્થ. જે વ્યક્તિને આ જાદુ આવડી ગયો, પ્રોફેસર સાહેબ, હું નામ ભૂલી ગયો છું, દિનેશભાઈ. હા, જો ઘણી વારથી ગોખું છું પણ હવે યાદ આવ્યું. જેને કમાતા આવડી ગયું, કેવી રીતે? 100% પોતાની શક્તિ આપીને કચકચાવીને કમાતા આવડે, એને જીવનમાં કોક દિવસ વિવેક જાગે. ખરા સમય વિવેક જાગે. બસ પૂરું થયું, હવે વિચારવાનો સમય. હવે હું કોણ છું મારે વિચારવાનું છે. કચકચાવીને પ્રમાદ અને આળસ વિનાનું જેનું જીવન વીત્યું, એ ખરા સમયે વ્યક્તિ જાગે છે. ખરા સમયે જાગે. આ જીવનનો જાદુ છે ભગવાન, આપણે કદી જાણ્યો નથી. મૂળમાં આ જ કારણ છે. શરીરને કદી જોયું, જાણ્યું નહીં.
આ ત્રણ તત્વના એની વિચારણામાં એના પરિચયમાં કદી ઉતર્યા નહીં. મન શું છે, શરીર શું છે ને આત્મા શું છે. એમના એમ શરીર જીવન સડસડાટ પૂરું થઈ ગયું. હવે તમે ઘેટા થયા, હવે આમથી શું થાય? છેલ્લે એ જ શબ્દો બાકી રહે છે. 40 વર્ષની શિબિરમાં આવેલી એક જુવાન દીકરીનો એના ઘરેથી ફોન આવ્યો. હમણાં 15 દિવસ પહેલાની વાત. પોતે હવે આપણા પરિવાર તો કેવા હોય છે તમે જાણો છો. અહીંયા કેવા સરસ રૂપાળા લાગીએ છીએ. ખરેખર પરિવાર આવા સૌંદર્યવાળા છે ખરા? ખરેખર અંદર છે ખરું? સાચું કહેજો, કોઈની શરમ ના રાખશો, બિલકુલ સાચું બોલજો. કેમ સારું થાય એમ બતાવું. એ બનેલી ઘટના. જે દીકરી જેનો મને ફોન આવ્યો એ 3 મહિના પહેલાં શિબિરમાં આવેલી, અંદરથી આવેગોથી ભરેલી, ગ્રંથિઓથી ભરેલી, મૂંઝાયેલી, ચહેરા ઉપર દેખાય, જરાક કોઈ વાત કરે તો આંખમાંથી આંસુ પડે, કોઈ અંદર માનસિક એવી પીડા વેઠે. 2 બાળકોની માતા. શિબિરમાં આવ્યા પછી એ 10 દિવસના ગાળામાં શી ખબર એના જીવનમાં શું પરિવર્તન આવ્યું. સત્સંગ સાંભળ્યો, ધ્યાન કર્યું, બધું કર્યું. 10 દિવસ સાથે રહ્યા. 5મે 6 દિવસે ધ્યાનમાં ગયા પછી કોણ જાણે એને એના મનની એક ઉલટ હશે, એની પોતાની કમાણી હશે, એની જિજ્ઞાસા હશે કે એને ધાર્યું હશે મારે આ થવું જ જોઈએ, પ્રાપ્ત થવું જ જોઈએ, મને મારો મુજારો મટવો જ જોઈએ. તો જેમ પાઇપલાઇનમાં કચરો ભરાઈ જાય ને પાણી આવે નહીં, પાણી દાખલ થાય છે, બહાર સામે નીકળતું નથી, તો વ્યક્તિ તપાસ કરે કે પાણી કેમ નથી નીકળતું, કચરો છે. તો કચરો કાઢે અને કચરો કાઢ્યા પછી એટલું જ પાણી બહાર સામું નીકળે. એમ આ દીકરીને એના જીવનમાં જે મુજારો કચરો હતો એના આંતરિક જીવનમાં બધો જ નીકળી ગયો અને એવી ખીલી ઉઠી. એ જ દીકરી મૂંઝાયેલી અંદર આંખમાં આંસુ પડે, રોયા કરે, ખીલી ઉઠી અને એ ઘરે ગઈ. હમણાં 15 દિવસ પહેલાં એનો ફોન આવ્યો. અમને ઉદ્દેશીને કહ્યું કે મારા ઘરમાં લગ્નનો મીઠો પ્રસંગ આવે છે. અમારા પરિવારમાં મારાથી મોટેરા છે, એના સંતાનોના લગ્ન છે. મારા સંતાન હજી નાના છે, એના લગ્ન નથી, પણ મારાથી મોટા છે, એના લગ્ન છે. તો હું સ્ત્રી જાતિ છું. આ કહે છે પોતે, હું સ્ત્રી છું. એક સહજ મારાથી ઈર્ષ્યા અને દ્વેષ થઈ જશે. લગ્નના બનાવોને કારણે, પ્રસંગોને કારણે, ગમે તે કારણથી મારાથી ઈર્ષ્યા અને દ્વેષ થઈ જશે. ભારપૂર્વક મને કહે છે, મને કે બાપા ગમે તે થાય, મને મારા આખા લગ્ન પ્રસંગ 10-15 દિવસ સુધી પ્રસંગ રહે, નાનો કે મોટો, નાના મોટા પ્રસંગ ઉજવાય, એમાં મારા મનમાં ઈર્ષ્યા અને દ્વેષ ન થાય એવું કાંક કરી આપો. ભગવાન, આવું કદી વિચારી શકો છો? આ એને કહેલું કે એવું કાંક મને કરી આપો કે મને મારા લગ્નના પ્રસંગમાં, મારા ઘરમાં મને ઈર્ષ્યા અને દ્વેષ ના આવે, મારા અંતઃકરણમાં મેલ ના આવે, એવી વાસના ના આવે ખોટી. આ પ્રાર્થના એની. અમે તરત એને જવાબ આપ્યો કે ભગવાન, તને એમ થાય છે, એ તો એનું કામ કરે ને. તને એમ થાય છે કે મને ઈર્ષ્યા અને દ્વેષ આવશે? તો કે હા. સાચે સાચ તો બિલકુલ હા. તો જસ્ટ તારી ઈર્ષ્યા અને દ્વેષ બંને ગયા, કારણ કે એ તને થાય છે એના તરફ તું જાગી. આ ધર્મ છે. હું કહેતા હોઉં તો નામે આપું એ દીકરીનું. એના તરફ તું જાગી છો. મને ઈર્ષ્યા અને દ્વેષ આવે છે, બસ કોઈ વ્યક્તિ પોતાના અંતર તરફ જાગે, ઇન્ટ્રોસ્પેક્શન. એ ક્રાંતિની શરૂઆત છે, વ્યક્તિના જીવનની ક્રાંતિની શરૂઆત છે. જગતમાં કોઈ દુર્ગુણી માણસો બદલીને સદગુણી થયા હોય, ચોર લૂંટારા સંત થયા હોય, ભગવાન તો આ જ જાગ્યું છે મારા પ્રભુ. અંદર વળ્યા, બહારના જગતને છોડી દીધું. બહાર શું જોવાનું, અંદર જુઓ. જે માથાકૂટ છે અંદર ભરેલી છે.
દુઃખ અંદરથી પેદા થાય છે, બહાર દુઃખ છે જ નહીં, બહાર અંદરથી દુઃખ પેદા થાય છે. આ જે સમજ છે એ ધર્મમાંથી આવે છે અને એ જ જીવનનો ધર્મ છે. પછી પાછો ફરી ફોન આવ્યો 8-10 દિવસ પછી, રાજી થઈ ગઈ, વાત સાચી છે, હું મારા આ દુર્ગુણ તરફ જાગી ચૂકી છું. આવો દુર્ગુણ મારામાં વસે છે. એને પોતાને પ્રશ્ન થયો, હું ઈર્ષ્યાળુ છું, હું દ્વેષીલી છું? પોતાને પૂછે છે. જો આટલું પૂછતા જે વ્યક્તિને છે આવડી જાય જો, તો એ દુર્ગુણથી એ વ્યક્તિ મુક્ત થઈ જાય. કાંટો દેખાવો તો જોઈએ ને, આર્યો કાંટો પછી નીકળે. કેમ બના? ભગવાન બહુ ઘણી જગ્યા રોકીને બેઠા છું. અમારા સેવાદારી છે. આ ધર્મ તત્વને પકડવા માટે વ્યક્તિએ પોતાના જીવનને જ જોવું જોઈએ. ઉંમર ગમે તે છે, હોદ્દો ગમે તે છે, અભ્યાસ ગમે તે છે, વ્યક્તિ ગમે તે છે, એની હેસિયત ગમે તે છે, પૈસો ટકો, ધન દોલત, માલ મિલકત ગમે તે છે. પ્રભુ, આ બધાય કવર છે આપણા ઉપર. આપણને જોવા દેતા નથી, આપણને આપણી જાતને જોવા નથી દેતા. આ કવર છે આપણા ઉપર. એ કવર હટે પછી આપણે સાચા શું છીએ જણાય છે. એક ડૉક્ટર શિબિરમાં આવેલા, પહેલાં તો આવતા જ નહોતા. એના જીવનસાથી બહુ આગ્રહ કરે તો કે એક દિવસ આવું પછી જતો રહીશ. તો આ બેનને દીકરીને એમ કે એક દિવસે આવે છે તો ખરા, એક દિવસ હાલો તો ખરા. જેમ તેમ આયા. જો બીજે દિવસે નહીં જો તારે મને કહેવાનું નહીં, બીજે દિવસે રહો. અરે તમે 1 કલાક જ રહેજો ને, કલાક. એક દિવસ રહ્યા, કોણ જાણે મનમાં એને શું કુતૂહલ પેદા થયું ગમે તે. બીજો દિવસ રહ્યા, ત્રીજો દિવસ રહ્યા, ચોથો દિવસ રહ્યા. રોજ અમારી સાથે સંવાદ, વાતોચીતો થાય. જે અમે વાતો કરીએ છીએ કોઈ એક વ્યક્તિને માટે નહીં, પણ કોણ જાણે કેમ દરેક વ્યક્તિને એમ લાગે કે આ મને જ કહે છે. આ નડુભાઈ પહેલવેલા શિબિરમાં આવ્યા, આ બેઠા પાછળ, જરા હાથ ઊંચો કરો, તમને ઓળખે. તમારા ગામના જ છે, અમદાવાદી. આ એવું ગામ છે, અમારો પૌત્ર આ ગામમાં રહે છે. અમદાવાદને ગામ કહેવાય કે શહેર? અમદાવાદને શું કહેવાય? નગર. અમારો પૌત્ર અહીંયા રહે છે. એ હમણાં 2 વર્ષથી અહીંયા છે. એ પહેલાં અહીંયા ભણતો હતો. તો જે રીતે ભણતો તે જોઈને જરા અમને દુઃખ દર્દ થાય મનમાં. એની સ્થિતિ જોઈને, વ્યવસ્થા નહીં છતાંય ભણવા જવાનું. પછી મેં કીધું કે શું અહીંયા તો કેવું? મને કે દાદા તમે અમદાવાદમાં નથી રહ્યા? અમે રહ્યા છીએ અમદાવાદમાં, 2-3 વર્ષ ભણ્યા છીએ. કે આ એવું ગામ છે, આ અમદાવાદની ઓળખાણ એને આપ્યો. એક જુવાનીઓ અમદાવાદની ઓળખાણ આપે છે કે આ એવું ગામ છે, અહીંયા એક વખત માણસ 5 વર્ષ રહી જાય તો આખી દુનિયામાં એ માણસ ક્યાંય ન છેતરાય, એ બીજાને છેતરે. ભગવાન મુરલી એમ છે ખરું? તો એ ડૉક્ટર ચોથે દિવસે 2 બાજુમાં બેસતા, 2 જીવનસાથી બાજુમાં એની સીટ હતી. ધ્યાન શરૂ થવાનું એના પહેલાં એની સૂચના ચાલુ હતી, સત્સંગનું પ્રવચન ચાલુ. ઓચિંતો ડૉક્ટર ઊભા થયા. એના જીવનસાથીને કહે છે કે ઊભા થાવ. આમ તો શું કે ઊભી થા. ભગવાન આ બધા આવી બરછટ પાછા વાપરે છે. ઇન્ડિયન પિનલ કોડમાં એની જોગવાઈ છે, વકીલ સાહેબ, ઊભી થાય એમ કે એની જોગવાઈ છે. હમણાં ગઈકાલે કલમ દાખલ કરી છે, ઊભી થાય એની સજા શું છે. ઊભો થાવ. તો ભાઈ ઊભી થઈ.
કોઈ પણ જાતના હિચકિચાટ વગર એ ડૉક્ટર એના જીવનસાથીને ભેટી પડ્યો અને શું કહે છે, તને કેટલા ધન્યવાદ આપું, તું હઠ કરીને મને તેડી લાવી તો આજે સત્ય શું છે હું જાણી શક્યો છું. ઓછામાં ઓછું હું શું છું મને ખબર પડી. ભણેલો ગણેલો એક વ્યક્તિ ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાય. ડૉક્ટર એટલે આપણામાં કોઈ ડૉક્ટર છો ભગવાન? એન્જિનિયર તો હશો. આ ડાક્ટર ઘરે ગયા, શિબિર પૂરી થઈ, એના પોતાના મનના આવેગોનું આવડું મોટું લખાણ આપીને ગયા કે અહીંયાથી મને શું મળ્યો. જે વ્યક્તિ આવવા તૈયાર નહોતો, બસ છેલ્લે દિવસે ગયા પછી જે લખીને ગયો છે એ એના મનનું ધર્મ જાગરણ છે. મનનું ધર્મ જાગરણ. ઘરે જઈને અઠવાડિયા પછી એને એક કાવ્ય રચીને મોકલ્યો મોબાઈલમાં. આ ડાક્ટરે કાવ્ય, રમેશભાઈ સાહેબ કાવ્ય લખીને મોકલ્યું. હે પરમાત્મા, તે અમને કેટલા કોટ પહેરાવ્યા. આ એનું શીર્ષક છે. પછી કદાચ શબ્દ થોડા આડાવડા થઈ જાય, મને જેવું યાદ રહ્યું છે કહું, માના ગર્ભમાં તે અમને એક કોટ પહેરાવ્યો પ્રભુ, જન્મ દઈને મોહ માયાનો બીજો કોટ પહેરાવ્યો, બાળપણનો ત્રીજો કોટ પહેરાવ્યો, જુવાન થયા વૃત્તિઓ બદલી ચોથો કોટ પહેરાવ્યો, લગ્ન થયા મોહ માયાનો સંસારનો પાંચમો કોટ પહેરાવ્યો, સંસારના કાર્યને માટે કમાણી ધંધા રોજગાર એમાં લપટાયા એ છઠ્ઠો કોટ પહેરાવ્યો, જીવન પાકતું ગયું વાળ ધોળા થયા અને સાતમો કોટ પહેરાવ્યો. પ્રભુ, આવા હજી કેટલા કોટ બાકી છે મારા જીવનના કે જેના નીચે હું સંતાઈ ગયો છું, મને પોતાને કોટની નીચે ગોતું છું. આ ડાક્ટર લખે છે. આપણે બધા કવર આચ્છાદિત છીએ, પોતે ખોવાઈ ગયા છીએ, જુદા જુદા કવર ઉપર ચડી ગયા છે. શેના જડે? પોતે પોતાને ગોતીએ છીએ અને નથી જડતા ત્યારે પરેશાન થઈએ. એમાં કોઈક આવો ગોદો લાગી જાય કે પેલા કૃણાલ જેવા જુવાનને ઓચિંતો ગોદો લાગી ગયો કે પડદો તૂટી ગયો અને સાચો કૃણાલ પ્રગટ થયો. એ ગોદો લાગ્યો, ગમે તે સ્વરૂપે એના અંતઃકરણમાં કશીક સંવેદના જાગી. ભણેલો ગણેલો છે, દુકાનદાર છે, મોટો બિઝનેસ ચલાવે છે, પ્રતિષ્ઠા છે, આવરું છે, પૈસા ટકા છે, બીજું બધું હશે. આ બધાય પડદા તોડી અને અસલ કૃણાલ પ્રગટ થયો. ભગવાન, આ છે ધર્મનું પ્રગટીકરણ. હા પ્રભુ, જીવન જ ધર્મ છે. જીવન જ. જરા મારો પગ થોડો અપલખણો છે. ના વાંધો નહીં બેટા, નહીં નડે, નહીં નડે. આ પગ તો એમ કરે ને, હવે એને છૂટ સ્વતંત્ર છે. જીવન જ ધર્મ છે. આખે આખું જીવન જ ધર્મ છે. ધર્મ થકી જીવનનું સર્જન થાય છે. જે પળે જે પ્રકારનો ધર્મ મનમાં ઉગી આવે, જે પળે જે પ્રકારનો ધર્મ મનમાં ઉગી આવે એ પ્રકારે આખું જીવન બને છે. અહીંયા એક દીકરી બેઠી છે, પોતાના જીવનને સહેજ નિરાધાર સમજતી હશે, સહેજ નિરાધાર પોતાના જીવનને મોટી થવા લાગી અને આસપાસ પરિવારમાં બીજે ત્રીજે નજર કરતાં મનમાં સહેજ ભાવ એમ ઉગી આવ્યો હશે કે હું નિરાધાર છું. એ નિરાધાર છું લાગણીમાંથી એક પુરુષાર્થ જાગ્યો. મારે મારા જીવનનું સર્જન કરવાનું છે. સ્વાધ્યાય. પોતાની જાતને જાણી હું શું કરી શકું. સ્વાધ્યાય. હું શું કરી શકું, મારાથી, મારા પોતાથી મારા જીવન વિશે શું શું થઈ શકે. તો જો મને અભ્યાસ કરવાની તક મળે તો હું એ કરી બતાવું. દીકરી છે, અભ્યાસ કરવાની તક મળે અથવા નહીં મળે દીકરાનું નક્કી, પણ દીકરીનું નક્કી નહીં. એને તક મળી, પોતે કેટલીક તક ઊભી કરી, ભણતી ગઈ, ક્યાંક વળી અમુક અભ્યાસ પૂરો થયો એટલે સર્વિસ નોકરી કરી, એમાંથી કમાતી, ભણતી આજે ખૂબ સારા હોદ્દે છે. જીવન ધર્મ પોતે જગાડ્યો. એ દીકરી અહીંયા અત્યારે હાજર છે.
बताऊं? કેવી ઇંતજારી છે, છેલ્લે બતાવીશ. જીવન ધર્મ જાગે. ફરીથી કહું, મારા ભગવાન, મારા પ્રભુ, ચોપડા માથામાં ઠોકશો નહીં. ચોપડા ઠોકેલા માણસો બંધાઈ ગયા છે, શબ્દના કેદી બની ગયા છે, ચૂંથણા જ કરે છે. ધર્મના, સંસારના, સમાજના ચોપડીના કેદી પુરુષો ચૂંથણા જ કરે છે. એને સત્ય મળતું નથી. સત્ય તો મળે છે જીવનમાંથી. પુરુષાર્થ જગાડે એ ધર્મ છે. તો એ દીકરીનો પુરુષાર્થ જાગ્યો. આજે એ જે સ્થાને છે, જે ઠેકાણે છે, એના જીવનને હું જોઉં છું દૂરથી. એના જીવનને જાણ્યા પછી એમ લાગે કે પુરુષાર્થ જગાડેલી વ્યક્તિ પોતાના જીવનનું કેવું સર્જન કરે. સ્વાધ્યાય, એમાંથી સર્જન, પોતાના જીવનનો સ્વાધ્યાય. એમ આઈ રાઈટ સર? પોતાના જીવનનો સ્વાધ્યાય. ભૈયા, શું નામ? હા, વિનેશભાઈ ને? તો બસ, પોતાના જીવનનો સ્વાધ્યાય, પોતાના જીવનને સાંગોપાંગ આખે આખું વિસ્તૃત જાણવું, અને એ જાણવા માટે જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું, એ છે સત્સંગ. પોતાને માટે શું જરૂરી છે એ શોધી કાઢવું, એ છે સત્સંગ. અને ત્યાં પહોંચવું, એ છે પુરુષાર્થ. જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાના જીવનને દોરી જવું, પહોંચવું, એ પુરુષાર્થ છે. સ્વાધ્યાયથી શરૂઆત થઈ, પુરુષાર્થ જાગ્યો, વ્યક્તિ પોતાના જીવનનું નિર્માણ કર્યું. એક દાખલો આપો, બનેલો દાખલો આજે અબગડી કહ્યા જ છે. આપણી જ્ઞાતિનો, અમારી ઉંમરના છે એક વિદ્યાર્થી, સાયન્સનો વિદ્યાર્થી, જૂના અભ્યાસક્રમો યુનિવર્સિટીના ચાલતા. આજે તો થોડા નામ બદલ્યા છે. તો જૂના કોલેજના વર્ષોના નામ એવા હતા. પહેલું વર્ષ હતું FY સાયન્સ, પછી ઇન્ટર સાયન્સ, પછી જુનિયર BSc, સિનિયર BSc, જુનિયર MSc, સિનિયર MSc, એવા અભ્યાસક્રમો હતા. તમારામાંથી કોઈને પરિચય હોય તો. એમાં ઇન્ટર સાયન્સનો આ વિદ્યાર્થી પરીક્ષામાં એની મેરિટ એટલી ઊંચી આવી કે ભારતભરની કોઈ પણ કોલેજમાં એને એડમિશન મળી શકે. એન્જિનિયરિંગ કોલેજમાં કે મેડિકલમાં મળી શકે. પણ એને મનમાં એમ ધાર્યું કે મારે ડાક્ટર કે એન્જિનિયર નથી થવું, મારે તો વિજ્ઞાની થવું છે. મનમાં કોણ જાણે એક બીજ પડી ગયું ક્યાંકથી, વિચાર બીજ, મારે વિજ્ઞાની બનવું છે, ડાક્ટર એન્જિનિયર નથી બનવું. તો વિજ્ઞાની બનવું છે એવું બીજ પડ્યા પછીના દિવસોમાં જાણે કુદરતે કોઈ રચના કરી હોય એમ અમદાવાદમાં PRL, અમદાવાદ છે ને, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અને ઈસરો એની સ્થાપના થઈ અમદાવાદથી, પછી બેંગ્લોરમાં. અને આના કામ માટે ગમે તેવા માણસો ચાલે નહીં, એ ક્ષેત્રના અનુભવી વિજ્ઞાનીઓ જોઈએ. ગમે તે માણસ ચાલે નહીં. ખાસ કરીને ગણિત અને ફિઝિક્સ ભણેલા, માસ્ટર્સ ડિગ્રી સાથે ગણિત અને ફિઝિક્સ ભણેલા હોય એવા વિજ્ઞાની જોઈએ. અને વિજ્ઞાનમાં રસરૂચિ, સંશોધનમાં ધરાવતા. તો એ સંસ્થાએ 1969 સાલથી જાહેરાત આપી, ઈસરોએ, કે આવા કામ માટે આવા લાયકાત ધરાવતા વિજ્ઞાનીઓની જરૂર છે. તો રસરૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારોએ નીચે બતાવેલા ફોર્મમાં અરજી કરવી. એની પરીક્ષા આ તારીખે લેવાશે. પરીક્ષા હતી તો 6 મહિના પછી એની પરીક્ષાની તારીખ જાહેર. તો ઘણાએ કર્યું હશે એમ એ જુવાને પણ અરજી કરી, અરજી પાસ થઈ, અભ્યાસ કર્યો, બરાબર કચકચાવીને અભ્યાસ ગણિત વિજ્ઞાનનો. MSc થઈ ગયા હતા પોતે, MSc વિથ ફિઝિક્સ, બરાબર અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને પરીક્ષા આપી, પહેલા ધડાકે પાસ થઈ ગયા. બેંગ્લોરમાં એની એપોઇન્ટમેન્ટ થઈ, બેંગ્લોરના ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. પછી અમદાવાદ આવ્યા. ત્યાંથી જ નિવૃત્ત થયો એ માણસ.
એક વિજ્ઞાની તમારા સમાજનો, ઓળખો છો કોઈ? એવો સાદો માણસ છે, બિલકુલ લો પ્રોફાઇલ વ્યક્તિ, લો પ્રોફાઇલ, બિલકુલ લો પ્રોફાઇલ. તમે નામે સાંભળ્યું નહીં હોય, એકદમ આજે અહીંયા બાજુમાં બેઠા હોય તો આ એ વ્યક્તિ છે, તમે ઓળખી ન શકો. એનું નામ છે વિશ્રામભાઈ, આનંદપુરા કંપાના વતની. પણ ઓળખાણ આપે નહીં, પાછો જરાય અહંકાર નહીં. સ્વાધ્યાય એમાંથી સર્જન, પોતાના જીવનનો સ્વાધ્યાય કર્યો. હું શું છું, શું બની શકું છું. અને આ જે ઇન્સ્ટિંક્ટ છે, જે પ્રેરણા છે, એ ધર્મમાંથી મળે છે. આવી ઇન્સ્ટિંક્ટ, આવી પ્રેરણા ધર્મમાંથી મળે. એ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાંથી જીવનનું નિર્માણ, જીવનનું સર્જન. આ ધર્મની ખૂબી છે. ધર્મનું કાર્ય જ આ છે, માણસને અંદરથી જગાડવો, એની સાચી શક્તિથી એને સભાન કરવો. વ્યક્તિ પોતે શું છે એ કાર્ય ધર્મનું છે. એ કાર્ય આજે જગતનું ચિત્ર એનાથી જરાક જુદું લાગે છે, વિકૃત. ધર્મ શું કરે છે? વ્યક્તિને ઊંઘાડે છે. બોલતા નહીં, ભાવ વળશે. ઝઘડાને બદલે દુનિયાના બધા જ ધર્મોની આ હાલત છે. તો ધર્મ તો જગાડે કે સુવાડે? ધર્મ જગાડે. જગાડે એ જ ધર્મ, સુવાડે એ ધર્મ નહીં. દુનિયામાં સામ્યવાદ આવ્યો, એનો પહેલો સિદ્ધાંત રચનાર વ્યક્તિ હતો કાર્લ માર્ક્સ, જર્મન વિદ્વાન, ઇતિહાસકાર, ખૂબ અભ્યાસી વ્યક્તિ. એવા કદાચ અભ્યાસી દુનિયામાં બહુ ઓછા હશે. કાર્લ માર્ક્સ 18મી સદીમાં એને આખી દુનિયાના સમાજોનો, એના ઇતિહાસનો અભ્યાસ કર્યો. આખી દુનિયાના એની ચડતી પડતીના કારણોનો અભ્યાસ કર્યો. મોટા મોટા સામ્રાજ્યો સી રીતે બન્યા અને સી રીતે નાશ પામ્યા, બધો અભ્યાસ કર્યો. એમાંથી એક સિદ્ધાંત તારવ્યો કે ધર્મ અફીણ છે, માણસને સુવાડી દે છે, એના સાચા સત્વ તરફ ધર્મ જાગવા દેતો નથી. આવું વિધાન કાર્લ માર્ક્સનું છે. સાચી વાત છે સાહેબ. માટે ધર્મને નાબૂદ કરો, જીવનમાંથી ધર્મ ન જોઈએ. ધર્મ વિનાનો સમાજ રચો, જેમાં માણસ જાગે. ધર્મની અસરથી માણસ સૂઈ જાય છે. અને એમાંથી જે એને સિદ્ધાંત રચ્યા, એમાંથી આખી એક નવી સમાજ વ્યવસ્થાની રચના એને કરી. પછી તે રશિયામાં એને લાગુ પાડી. આજે દુનિયામાં નથી. મૂળમાં અર્થઘટન ખોટું હતું. ધર્મનું અર્થઘટન જ ખોટું કર્યું એણે. ધર્મ જગાડે છે, જે ન જગાડે એ ધર્મ છે જ નહીં. લાલ લીટી દોરી દો એની નીચે. જે જગાડે એ ધર્મ છે. કોના તરફ જગાડે? પોતાના તરફ. એ ધર્મ છે. હા, આ ધર્મની શોધ જ્યાં હોય ત્યાં માણસે એ શોધ માટે જવું જોઈએ. એક વખત આ દેશ એવો હતો, સાચા ધર્મનો ધજાધારી. તો વિદેશના માણસો આ ધર્મ શું છે જાણવા આવતા. વિદેશના માણસો, આપણો ઇતિહાસ ભરેલો છે. વિદેશના પ્રવાસીઓ આવેલા, અહીંયા એને વર્ણન આપ્યા છે. અને અહીંયા કહીને ગયા કે તમે અમારા દેશમાં આવો, આ ધર્મની અમારા દેશની જરૂર છે. તો અહીંયાથી ઘણા માણસો ગયા ધર્મનો સંદેશો લઈને. પણ કયો ધર્મ? ચાલતો ધર્મ, ઊંઘાડતો ધર્મ નહીં, જગાડતો ધર્મ. જગાડતા ધર્મનો સંદેશો જ્યાં જ્યાં ગયો, ભગવાન એ દેશોનો ઇતિહાસ બદલી ગયો. આજે પણ છે. આજે એ જ વારસો છે. ભલે માણસો નહીં માનતા હોય છતાંય છે. ધર્મનો એ વારસો, એ જગાડતો ધર્મ.